નમસ્કાર. ચલો આજે એક ખૂબ જ રસપ્રદ એડવર્ટાઇઝિંગ સ્ક્રિપ્ટનું વિશ્લેષણ કરીએ. એલિયનવેર, જે ગેમિંગ માટે જાણીતી બ્રાન્ડ છે, એ પોતાની આખી ઓળખ બદલવા માટે શું કરી રહી છે એની અંદર જરા ઊંડા ઉતરીએ. વાહ, શરૂઆત જ કેટલી દમદાર છે નહીં? દિવાલો તૂટી ગઈ છે. આ એક જ વાક્ય સીધું આપણું ધ્યાન ખેંચે છે અને એવું કહે છે કે કંઈક મોટું, કંઈક અલગ થવા જઈ રહ્યું છે. તો આ જ આપણો મુખ્ય સવાલ છે. આખરે એલિયનવેર કઈ દિવાલો તોડવાની વાત કરી રહ્યું છે? જો આપણે આ સવાલનો જવાબ શોધી કાઢીએ તો આ બ્રાન્ડની આખી નવી સ્ટ્રેટેજી આપણી સામે ખુલ્લી પડી જશે. ચાલો આને જરા બારીકાઈથી સમજીએ. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો એની નવી સ્ક્રિપ્ટ જોઈશું, પછી એમની ડિસ્ક્રીટ પાવર સ્ટ્રેટેજી શું છે એ જાણીશું, એ કેવી રીતે પ્રોફેશનલ ઇમેજ બનાવી રહ્યા છે, નવા યુઝર માટે શું ફેરફાર કર્યા છે, અને કેવી રીતે એક જ મશીન 3 અલગ દુનિયા માટે છે, અને અંતે આ આખા બદલાવનો સાર શું છે. તો શરૂઆત કરીએ એની નવી સ્ક્રિપ્ટથી. આ સ્ક્રિપ્ટની ભાષા એટલી અલગ છે ને કે વાંચીને એવું લાગે જ નહીં કે આ કોઈ ગેમિંગ લેપટોપની જાહેરાત છે. આ જ પોતે એક બહુ મોટો સંકેત છે કે કંઈક બદલાઈ રહ્યું છે. અને આ જે આખી જાહેરાત છે, આ જે આખો બદલાવ છે, એની પાછળ એક જ મુખ્ય વિચાર કામ કરી રહ્યો છે. જો એ વિચારને આપણે પકડી લઈએ તો બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. અને એ વિચાર છે ડિસ્ક્રીટ પાવર. આનો સીધો સાદો મતલબ શું? એટલે કે અંદર પાવર તો જબરજસ્ત હોય, પણ બહારથી દેખાવ એકદમ શાંત, સૂક્ષ્મ અને પ્રોફેશનલ હોય. એક એવી ડિઝાઇન જે કોઈ ઓફિસની મીટિંગમાં પણ સારી લાગે અને ઘરે ગેમિંગ માટે પણ પરફેક્ટ હોય. આ બદલાવ એમની ભાષામાં સ્પષ્ટ દેખાય છે. જરા જુઓ, એક બાજુ ગેમર્સ માટેની જૂની ભાષા છે, જેમ કે લોબી પર રાજ કરો કે દુશ્મનોને કચડી નાખો, અને બીજી બાજુ આ નવી સ્ક્રિપ્ટમાં શુદ્ધ ક્લાસ અને અત્યાધુનિક જેવા શબ્દો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વાતચીત હવે કોઈ બીજા સાથે થઈ રહી છે. તો હવે એ જોઈએ કે આ નવી પ્રોફેશનલ ઇમેજ બનાવવા માટે સ્ક્રિપ્ટમાં દેખાવ અને ડિઝાઇન પર કેટલો ભાર મૂકવામાં આવ્યો છે. કારણ કે આ ખાલી શબ્દોની રમત નથી, આ એક આખો અનુભવ બનાવવાની કોશિશ છે. સ્ક્રિપ્ટમાં ઇન્ટરસ્ટેલર ઇન્ડિગો જેવા ગંભીર કલરની વાત છે, સેટિન ફિનિશની વાત છે, અને ખાસ કરીને સફેદ બેકલાઇટ કીબોર્ડ. આ બધી વસ્તુઓ શું બતાવે છે કે આ મશીન હવે કોઈ ગેમિંગ ડેન માટે નહીં, પણ બોર્ડરૂમ માટે બનાવવામાં આવ્યું છે. આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે. ચાલો, દેખાવ તો પ્રોફેશનલ બનાવી દીધો, પણ અંદર જે મશીન છે, જે પાવર છે, એનું શું? કારણ કે ખાલી દેખાવથી તો કામ નહીં ચાલે. તો એના હાર્ડવેર સ્પેસિફિકેશન્સ પણ આ ડિસ્ક્રીટ પાવરના વિચારને ધ્યાનમાં રાખીને જ પસંદ કરાયા છે. એના સ્પેક્સ પર એક નજર કરીએ. 10 કોરનું ઇન્ટેલ પ્રોસેસર, 16 જીબીની ફાસ્ટ DDR5 RAM અને 1 TBની SSD. આ કોમ્બિનેશનનો સીધો મતલબ એ છે કે આ મશીન ખાલી ગેમિંગ માટે જ નથી. આ તો વિડિયો એડિટિંગ, કોડિંગ કે 3D મોડલિંગ જેવા ભારે પ્રોફેશનલ કામ પણ આરામથી કરી શકે છે. અને અહીંયા છે અસલી ગેમ ચેન્જર, 6 જીબીનું સમર્પિત ગ્રાફિક્સ કાર્ડ. આ આંકડો આટલો મહત્વનો કેમ છે? કારણ કે આટલી ગ્રાફિક્સ મેમરી એટલે મશીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને હાઈ ક્વોલિટી 3D રેન્ડરિંગ જેવા કામ ખૂબ જ સરળતાથી કરી શકે છે. આ જ વસ્તુ એને એક સામાન્ય લેપટોપથી અલગ પાડે છે. એની સ્ક્રીન પણ જુઓ, એ પણ પ્રોફેશનલ્સને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. 16:10નો એસ્પેક્ટ રેશિયો એટલે કામ કરવા માટે વધુ જગ્યા મળે, અને 100% sRGB કલર એક્યુરેસી. મતલબ કે ગ્રાફિક ડિઝાઇનર્સ કે ફોટોગ્રાફર્સને સ્ક્રીન પર જે કલર દેખાય એ જ અસલી હોય. અને હવે આપણે સ્ક્રિપ્ટના એ ભાગ પર પહોંચ્યા છીએ જ્યાં બધી કડીઓ એક સાથે જોડાય છે. અહીંયા બ્રાન્ડ પોતે ખુલ્લેઆમ કહે છે કે એનું નવું ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે. તો જો એલિયનવેર હવે એક જ મશીનને 3 અલગ અલગ દુનિયા માટે રજૂ કરી રહ્યું છે. ઘર માટે એ એક પ્રીમિયમ એન્ટરટેનમેન્ટ હબ છે, ઓફિસ માટે એનો ક્લાસી લુક બોર્ડરૂમમાં ફિટ થાય છે, અને પ્રોફેશનલ્સ માટે એનું શક્તિશાળી હાર્ડવેર AI અને 4K રેન્ડરિંગ જેવા મોટા કામ સંભાળી લે છે. આ તેમની સ્ટ્રેટેજીમાં આવેલા બદલાવનો સૌથી મોટો અને સ્પષ્ટ પુરાવો છે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધાને જોડીને એક આખી તસવીર બનાવીએ અને સમજીએ કે એલિયનવેરની આખી માર્કેટિંગ સ્ટ્રેટેજી આખરે છે શું. આ આખા બદલાવને આપણે 3 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ. પહેલું, દેખાવ બદલો, એટલે કે આક્રમક ગેમર લુકથી એકદમ પ્રોફેશનલ લુક તરફ જવું. બીજું, પરફોર્મન્સને બેલેન્સ કરો, જે ક્રિએટર્સ માટે પાવરફુલ હોય પણ ઓફિસ માટે પણ યોગ્ય હોય. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ઓડિયન્સનો વ્યાપ વધારો. હવે ફક્ત ગેમર્સ નહીં, પણ ઘર, ઓફિસ અને પ્રોફેશનલ યુઝર્સ બધાને ટાર્ગેટ કરો. અને છેલ્લે એક નાનકડી પણ બહુ જ સ્માર્ટ ચાલ.
સ્ક્રિપ્ટના અંતમાં ડેલની 1 વર્ષની ઓન-સાઇટ સર્વિસનો ઉલ્લેખ છે. આ એક એવી સુવિધા છે જે ખાસ કરીને બિઝનેસ અને પ્રોફેશનલ ગ્રાહકોને બહુ આકર્ષે છે, કારણ કે એમના માટે સપોર્ટ અને સર્વિસ ખૂબ જ મહત્વના હોય છે. તો આખરે આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું એક બ્રાન્ડ જે વર્ષોથી ફક્ત અને ફક્ત ગેમિંગ માટે જ ઓળખાતી હોય એ ખરેખર કોર્પોરેટ જગતમાં બોર્ડરૂમમાં પોતાની જગ્યા બનાવી શકશે? આ એક બહુ મોટો પડકાર છે અને એ જોવું ખરેખર રસપ્રદ રહેશે કે આ નવી વ્યૂહરચના કેટલી સફળ થાય છે.